અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને વેન્ટિલેટર ઉપર અને આઈસીયુમાં દાખલ થયેલા પરિવારે ભુવાને બોલાવી અને જે સારવારનો નિમ્ન પ્રયાસ કર્યો છે એની વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે. આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ? મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા ફેલાશે, લોકો મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને ઉપશંકા થશે. આ બધાના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાથા જે ભુવા સામે, એના પરિવાર સામે, સિક્યુરિટી ગાર્ડ સામે, ડૉક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ. શિક્ષાત્મક પગલાં સરકારી કર્મચારી સામે પણ માગણી કરવામાં આવે છે. જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય, ભુવો પહેલાં તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે? એને માની લો કે જમ્સ લાગી જાય તો જવાબદારી કોની? આવા બધા પ્રશ્નો છે, અનુત્તર છે. એટલે વિજ્ઞાન જાથા છે સ્પષ્ટપણે માગણી કરે છે, જે કોઈ જવાબદાર હોય એને સેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગણી કરવામાં છે. માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવો માફ કરવા યોગ્ય નથી. આવો કોઈ પણ વ્યક્તિ હોય અને આવા બાધા નાખે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે, મોતને પેટાડે, એવા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. વિજ્ઞાન જાથા પણ માહિતીનો સ્ત્રોત મેળવવા પ્રયત્ન કરે છે, ફરિયાદ સંબંધી પણ વિચારણા કરે છે. તાત્કાલિક ધોરણે સરકારી તંત્રે ભુવા સામે અને પરિવાર સામે કાનૂની કાર્યવાહીની માગણી કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે 21મી સદીની અંદર ભુવો જો વેન્ટિલેટર સુધી પહોંચી શકે અને તે સારવાર બેધડક કરી શકે તો આમાં નીચા જોડવું છે. સમગ્ર સરકારી તંત્રને, આરોગ્ય તંત્રને પણ નીચા જોડવું છે. આવું ન થવું જોઈએ. આપણે સૌ સાથે મળીને આવું પુનરાવર્તન ન થાય અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય, એને જેલના પાછળ, સળિયા પાછળ ધકેલી દેવાની વિજ્ઞાન જાથા માગણી કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર અનેક ઉપલબ્ધિઓમાં આરોગ્ય તંત્ર ઉપર સામાન્ય વર્ગને પોસાય તેવું કામ કરે છે અને દર્દીઓને સાજા કરે છે. ત્યારે માત્ર એક ભુવો છે, સમગ્ર સમાજને ગુમરાહ કરે, ભ્રમમાં ફેલાવે, જે ચલાવી ન લેવાય, માફ કરવા યોગ્ય નથી. એની સામે કાનૂની કાર્યવાહી અને ડૉક્ટર અને દર્દી કે નર્સ કે સિક્યુરિટી ગાર્ડ સામે શિક્ષાત્મક પગલાંની માગણી કરવામાં આવે છે.